કરીએ તો અયોધ્યામાં રામ મંદિરમાં ચઢાવવામાં આવતા પ્રસાદમાં કથિત અનિયમિતતા અને ચોરી અંગે એફઆઈઆર નોંધવામાં આવ્યાના 8 લોકોને ઝડપી પાડ્યા છે। ટ્રસ્ટના સભ્ય કૃષ્ણ મોહન દ્વારા દાખલ કરાયેલી ઔપચારિક ફરિયાદના આધારે રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટ વતી આ એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી। આ મામલાની તપાસ કરી રહેલી એસઆઈટીના મુખ્ય સભ્ય અને લખનૌના ડિવિઝનલ કમિશનર વિજય વિશ્વાસ પંતે 2 દિવસ પહેલા જ પ્રારંભિક અહેવાલ રજૂ કર્યો હતો। રામ મંદિર ટ્રસ્ટે 8 વ્યક્તિઓ સામે નામવાળી એફઆઈઆર નોંધાવી છે। એફઆઈઆરમાં નામ આપવામાં આવેલા વ્યક્તિઓમાં રામશંકર યાદવ ઉર્ફે ટીનુ, અનુકલ્પ મિશ્રા, અવિનાશ શુક્લા, કરુણેશ પાંડે, મનીષ યાદવ, લવકુશ મિશ્રા, રામશંકર મિશ્રા અને સુભાષ શ્રીવાસ્તવનો સમાવેશ થાય છે। રામ મંદિર ટ્રસ્ટે પ્રસાદની ચોરી અંગે એફઆઈઆર નોંધાવી છે। જો કે રામ મંદિર ટ્રસ્ટની એફઆઈઆરમાં ચંપતરાયનું નામ દેખાતું નથી। અનિલ મિશ્રા અને ગોપાલ રાવના નામ પણ એફઆઈઆરમાં સામેલ નથી। રામ મંદિર ટ્રસ્ટના કોઈ સભ્યનું નામ એફઆઈઆરમાં નથી। આ 8 વ્યક્તિઓમાં 6 કેશિયર છે જે પ્રસાદની ગણતરી માટે જવાબદાર છે। ચંપતરાયના ડ્રાઈવર ટીનુ યાદવનું નામ પણ એફઆઈઆરમાં સામેલ છે। રામ મંદિર ટ્રસ્ટના સભ્ય કૃષ્ણ મોહને આ એફઆઈઆર નોંધાવી છે। બિનજામીનપાત્ર કલમો લાગુ કરતી એફઆઈઆર એસઆઈટીના પ્રારંભિક તપાસ અહેવાલના આધારે નોંધવામાં આવી છે। સૂત્રોના જણાવ્યા અનુસાર કેસમાં નામ આપવામાં આવેલા 8 વ્યક્તિઓમાંથી સુભાષ શ્રીવાસ્તવ અને ટીનુ યાદવને રોકડ ગણતરી ટીમના ઇન્ચાર્જ તરીકે ઓળખવામાં આવ્યા છે, જ્યારે અન્ય 6 લોકો ગણતરી પ્રક્રિયા સાથે સંકળાયેલા કર્મચારીઓ હોવાનું જાણવા મળ્યું છે।